ત્યારે વડોદરામાં ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં ગેરકાયદેસર જે દબાણો હતા તેના પર હવે દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ત્યારે ખોડિયારનગરના રિઝર્વ પ્લોટમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા. ત્યારે વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાંથી આજે રિઝર્વ પ્લોટમાં જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ગેરકાયદે ઉભા કરાયેલા 7 મકાનો અને 6 દુકાનો તોડી પાડવામાં આવી. ત્યારે પાલિકા દ્વારા નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે આજે દબાણ શાખાએ પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી અને કેટલાક રહીશોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે વડોદરા શહેરમાં જે ખોડિયારનગર વિસ્તાર છે ત્યાં રિઝર્વ પ્લોટમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા. જ્યારે ગેરકાયદેસર રીતે જે ઊભા કરાયેલા 7 મકાનો અને 6 દુકાનો જે છે તેને તોડી પાડવામાં આવી અને પાલિકા દ્વારા નોટિસ અને મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જ્યારે કેટલાક રહીશોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે. જ્યારે આજે દબાણ શાખાએ પોલીસની મદદથી આ કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું.